ટેટ અને ટાટ પરીક્ષાની તૈયારીમાં સૌથી મોટો માથાનો દુખાવો કયો? હા, કેળવણીની આટલી બધી વ્યાખ્યાઓ અને એ કોણે આપી એ યાદ રાખવું? પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે આ બધી જ વ્યાખ્યાઓને એવી તો મજેદાર ટ્રિક્સથી યાદ કરીશું ને કે પરીક્ષામાં ભૂલવાનો સવાલ જ નહીં આવે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ સારથીમાં. આપણે ખબર છે કે પરીક્ષામાં એક માર્ક કેટલો કિંમતી હોય છે અને આ વ્યાખ્યાઓ તો વારંવાર પૂછાય જ છે. પણ હવે ગોખણપટ્ટીને કહી દો બાય બાય. આજના આ સેશનમાં આપણે શું કરવાના છીએ? પહેલાં આપણા ભારતીય ચિંતકો અને એમની વ્યાખ્યાઓને એકદમ સરળ ટ્રીક સાથે સમજીશું. પછી પાશ્ચાત્ય ચિંતકોનો વારો અને છેલ્લે એક સુપરફાસ્ટ રિવિઝન મેપ જે પરીક્ષા પહેલાં 5 મિનિટમાં બધું યાદ કરાવી દેશે. તો થઈ જાઓ તૈયાર? તો ચાલો ને જ્ઞાનના આ સમુદ્રમાં એક મસ્ત ડૂબકી મારીએ અને શરૂઆત કરીએ આપણા ગૌરવશાળી ભારતીય ચિંતકોથી. એમની વ્યાખ્યાઓ જેટલી ઊંડી છે ને એટલી જ સહેલી આપણે એને યાદ રાખવાની ટ્રીક બનાવી દીધી છે. ચલો પહેલી વ્યાખ્યા લઈએ ઋગ્વેદમાંથી. હવે આને યાદ કઈ રીતે રાખવી? બસ ખાલી એટલું વિચારો કે ઋગ્વેદના સમયમાં જે ઋષિમુનિઓ હતા એ કેવા હતા? એકદમ આત્મવિશ્વાસુ અને સંપૂર્ણપણે નિઃસ્વાર્થી. બસ થઈ ગયું કનેક્શન. ઋગ્વેદ આવે એટલે આત્મવિશ્વાસુ અને નિઃસ્વાર્થી. સિમ્પલ. હવે વારો છે કૌટિલ્યનો, એટલે કે આપણા ચાણક્યનો. એમની વ્યાખ્યામાં જે કીવર્ડ પકડવાનો છે એ છે ચારિત્ર્યવાન. અને આપણે સૌ જાણીએ છીએ કે આચાર્ય ચાણક્ય પોતે કેટલા મજબૂત ચારિત્ર્યના હતા. એમની નીતિઓ તો આજે પણ આખી દુનિયાને ઉપયોગી છે. તો કૌટિલ્ય આવે એટલે તરત જ ચારિત્ર્ય શબ્દ મગજમાં લાઇટ થવો જોઈએ. તો જુઓ, સાવ સહેલું જ છે. શંકરાચાર્ય એમની વ્યાખ્યા છે કેળવણી એટલે આત્મસાક્ષાત્કાર. અહીં ટ્રીક તો એમના નામમાં જ છુપાયેલી છે. શંકરાચાર્ય પરથી યાદ આવે ભગવાન શંકર, અને ભગવાન શંકરને પામવા શું કરવું પડે? બસ આત્મસાક્ષાત્કાર. એકદમ સરળ. સ્વામી વિવેકાનંદની વાત આવે ત્યારે આપણા મનમાં કેવું ચિત્ર ઊભું થાય છે? એક આદર્શ, એકદમ પ્રભાવશાળી અને સંપૂર્ણ વ્યક્તિત્વનું, બરાબર ને? બસ એ જ તો એમની વ્યાખ્યા છે. એમણે કહ્યું કે શિક્ષણનું કામ જ એ છે કે માણસની અંદર છુપાયેલી સંપૂર્ણ વ્યક્તિમત્તાને બહાર લાવવી. એમનું જીવન પોતે જ આ વ્યાખ્યાનો સૌથી મોટો પુરાવો છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેમના જન્મદિવસને આપણે સૌ શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે વિચારો, એક સાચા શિક્ષકનું સૌથી મોટું અને મહાન કામ શું હોય? સારા માણસો બનાવવા અને એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવું. બસ આ જ એમની વ્યાખ્યા છે. રાધાકૃષ્ણન એટલે માનવ અને સમાજનું નિર્માણ. હવે આ જુઓ, આ એકદમ સિક્રેટ કોડ જેવું છે. જ્યાં પણ વ્યાખ્યામાં આ 3 શબ્દો એકસાથે જોવા મળે, શરીર, મન અને આત્મા, એટલે આંખ બંધ કરીને સમજી જ જવાનું કે આ વ્યાખ્યા ગાંધીજીની જ છે. યાદ રાખવા માટે ગાંધીજીના 3 વાંદરાને મનમાં લાવી દો. એ શું સંદેશ આપે છે? ખરાબ જોવું નહીં, બોલવું નહીં, સાંભળવું નહીં, જેથી આપણું શરીર, મન અને આત્મા ત્રણે શુદ્ધ રહે. રવિન્દ્રનાથ ટેગોરનું નામ સાંભળતા જ શાંતિનિકેતન અને ચારે બાજુ પ્રકૃતિ યાદ આવે, બરાબર ને? બસ એ ચિત્ર મનમાં બનાવી લો કે ગુરુદેવ ટાગોર શાંતિનિકેતનમાં પ્રકૃતિની વચ્ચે શાંતિથી બેઠા છે અને સત્યની સનાતન ખોજ કરી રહ્યા છે. તો જ્યાં સત્યની ખોજ આવે ત્યાં જવાબ છે ટાગોર. આ તો બહુ જ પ્રખ્યાત સૂત્ર છે, વિદ્યાએ યા વિમુક્તયે. આનો અર્થ શું થાય? કે વિદ્યા એ છે જે મુક્તિ અપાવે. આ વાક્ય આવ્યું છે ઉપનિષદમાંથી. ટ્રીક એકદમ સિમ્પલ છે. વિમુક્તયે શબ્દને મુક્તિ સાથે જોડી દો અને ઉપનિષદનું જ્ઞાન આપણને મોક્ષ કે મુક્તિના માર્ગે લઈ જાય છે. વિનોબા ભાવેની વ્યાખ્યા આમ તો થોડી લાંબી લાગે, પણ એમાંથી 2 શબ્દો પકડી લેવાના છે. એક છે ઓજાર અને બીજો છે નિત્ય નવું સર્જન. વિનોબા ભાવેને એમની ભૂદાન ચળવળ માટે યાદ કરો. એમણે સમાજમાં પરિવર્તન લાવવા માટે જાણે કે સામાજિક ઓજાર વાપર્યા અને એક નવા સમાજનું સર્જન કર્યું. અને હવે આપણા ભારતીય ચિંતકોમાં છેલ્લા, મહર્ષિ અરવિંદ ઘોષ. તેઓ પોતે એક મહાન યોગી અને આધ્યાત્મિક ગુરુ હતા. એમની વ્યાખ્યાના મુખ્ય શબ્દો છે અંતર્ગત શક્તિઓ અને પૂર્ણતાની પ્રાપ્તિ. અને એક યોગી શું કરે? પોતાની અંદરની શક્તિઓને જાગૃત કરીને જ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. બસ આ જ આપણી ટ્રીક છે. સરસ. ભારતીય ચિંતકો તો હવે મગજમાં બરાબર ફિટ થઈ ગયા છે. ચાલો હવે જઈએ પશ્ચિમ તરફ. વારો છે પાશ્ચાત્ય વિચારકોનો. પણ ગભરાવાની જરૂર નથી. એમની ટ્રિક્સ પણ એટલી જ મજેદાર અને યાદગાર છે. પહેલું નામ છે રૂસો. અને આ ટ્રીક તો સૌથી રમૂજી છે. જ્યાં પણ વ્યાખ્યામાં કુદરત શબ્દ દેખાય
એટલે જવાબ રૂસો જ હોય. યાદ કેવી રીતે રાખવાનું? બસ મનમાં એક વાર્તા બનાવી લો કે રૂસો ભાઈ તો રીસાઈ ગયા અને રૂઠીને ક્યાં ગયા? સીધા કુદરત પાસે જતા રહ્યા. આપણે અંગ્રેજીમાં પેલી કહેવત સાંભળી છે ને, અ હેલ્ધી માઇન્ડ ઇન અ હેલ્ધી બોડી. બસ એ જ વાત છે. અને કોણે કહ્યું હતું? એરિસ્ટોટલે. તો જેવું વાંચવામાં આવે કે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર, તરત જ ગ્રીક ફિલોસોફ એરિસ્ટોટલને યાદ કરી લેવાના. હવે આવે છે પેસ્ટોલોજી. નામ થોડું અટપટું લાગશે, પણ એની ટ્રેક એકદમ સ્વીટ છે. પેસ્ટોલોજી સાંભળવામાં કેવું લાગે છે? પેસ્ટ્રી જેવું? નહીં. અને પેસ્ટ્રી આપણે ક્યારે ખાઈએ? જન્મદિવસ પર. બસ, તો પેસ્ટોલોજીની વ્યાખ્યાનો કીવર્ડ છે જન્મજાત શક્તિઓ. જન્મદિવસની પેસ્ટ્રી પરથી યાદ રાખવાનું, જન્મજાત શક્તિઓ. હવે આમાં તો એમના નામમાં જ આખી રમત છુપાયેલી છે. નામ શું છે? H.G. વેલ્સ. વેલ્સ. અંગ્રેજીમાં વેલ્સ એટલે શું થાય? કૂવો. અને કૂવામાં કેવું હોય? એકદમ અંધારું. બસ એમની વ્યાખ્યા પણ એ જ કહે છે કે શિક્ષણ જીવનના અંધારામાં પ્રકાશ ફેલાવે છે. વેલ્સ એટલે કૂવાનું અંધારું અને શિક્ષણ એમાં ફેલાવેલો પ્રકાશ. અને આપણા છેલ્લા પાશ્ચાત્ય ચિંતક જ્હોન ડ્યુઈ, એમના નામને અંગ્રેજીમાં વિચારો. ડ્યુઈ કેવું સંભળાય છે? ડ્યુ જેવું, બરાબર? અને ડ્યુનો મતલબ શું થાય? જે કામ બાકી છે તે. અને કોઈ બાકી રહેલું કામ પૂરું કરવા માટે શું કરવું પડે? આપણા જૂના અનુભવોનું પુનર્નિર્માણ કરવું પડે અને નવી રીતે કામ કરવું પડે. તો જ્હોન ડ્યુઈ એટલે અનુભવોનું પુનર્નિર્માણ. વાહ, આપણે બધી વ્યાખ્યાઓ અને તેની મજેદાર ટ્રિક્સ જોઈ લીધી. પણ પરીક્ષાના છેલ્લા કલાકોમાં આખું સેશન ફરીથી જોવાનો સમય ક્યાં હોય? કોઈ ચિંતા નહીં, કારણ કે હવે જે આવી રહ્યું છે એ છે આપણું અંતિમ બ્રહ્માસ્ત્ર. એક જ સ્લાઇડમાં સંપૂર્ણ રિવિઝન. ચાલો એકદમ ફાસ્ટ ફોરવર્ડ મોડમાં આખા પ્રકરણને મગજમાં ફિટ કરી લઈએ. હું નામ બોલીશ અને મનમાં એનો કીવર્ડ આવવો જ જોઈએ. રેડી? ઋગ્વેદ, આત્મવિશ્વાસુ. કૌટિલ્ય, ચારિત્રવાન. શંકરાચાર્ય, આત્મસાક્ષાત્કાર. વિવેકાનંદ, સંપૂર્ણ વ્યક્તિમત્તા. રાધાકૃષ્ણન, સમાજનું નિર્માણ. ગાંધીજી, શરીર મન આત્મા. ટેગોર, સત્યની ખોજ. ઉપનિષદ, વિમુક્તય્યે. વિનોબા ભાવે, ઓજાર. અરવિંદ ઘોષ, અંતર્ગત શક્તિ. રૂસો, કુદરત. એરિસ્ટોટલ, તંદુરસ્ત શરીર. પેસ્ટોલોજી, જન્મજાત શક્તિઓ. વેલ્સ, અંધારામાં પ્રકાશ. અને જ્હોન ડ્યુઈ, અનુભવોનું પુનર્નિર્માણ. શાનદાર. હવે આ પરીક્ષામાં ચોક્કસપણે યાદ રહેશે. આશા છે કે આ મજેદાર ટ્રિક્સ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આવી જ રીતે મહેનત સાથે સ્માર્ટ વર્ક કરતા રહો અને સફળતા મેળવતા રહો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.